આજે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આપણે આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે પૂર્વફલનની ઘટનાઓ જેવી કે પરાગનયન અને ફલન બંને ક્રિયાઓ પાણી પર આધારિત નથી. એટલે કે પહેલું આવશે પૂર્વફલનની ઘટનાઓ કઈ આવશે જેવી કે પરાગનયન અને ફલન બંને પાણી પર આધારિત નથી. બરાબર છે મિત્રો. એટલે કે પરંતુ બીજ નિર્માણ એ પાણી પર આધારિત ક્રિયા છે. પરંતુ બીજ નિર્માણ એ પાણી પર આધારિત ક્રિયા છે. પેલું બરાબર મિત્રો. બીજું છે તો કે તે શેના ઉપર આધારિત છે આ ઘટના? તો કે તે નવા વસવાટ પામવા માટે વધુ સારું અનુકૂલન છે. તે નવા વસવાટ પામવા માટે વધુ સારું અનુકૂલન છે. ત્યારબાદ તો કે જાતિ પોતાનું અસ્તિત્વ ચિરલિગ્ન રીતે જાળવી રાખે છે. એટલે કે અલગ અલગ નિવાસ સ્થાન પર જાતિનો ફેલાવો થાય છે અને વિવિધતાનું સર્જન જોવા મળે છે. એટલે કે મિત્રો જોઈએ તો કે જાતિ પોતાનું અસ્તિત્વ ચિરલિગ્ન રીતે જાળવી રાખે. અલગ અલગ નિવાસ સ્થાન પર જાતિનો ફેલાવો એટલે એને આપણે એમ કહીશું વિવિધતાનું સર્જન. બરાબર છે મિત્રો. આ બીજું. હવે જોઈએ તો કે ત્રીજું તો કે જરૂરિયાત મુજબ બીજમાં ખોરાક સંગ્રહ. ભ્રૂણ વિકાસમાં ભ્રૂણ પોષણ આપે. બરાબર છે મિત્રો. ત્યારબાદ તો કે સુસુપ્ત અવસ્થામાં બીજમાં સંગ્રહિત દ્રવ્યો અને બીજાંકુરણ થાય, પછી બાળ વનસ્પતિ બને અને સૌ પ્રથમ પર્ણોની રચના થાય ત્યાં સુધી ભ્રૂણકોષ દ્વારા પોષણ મળે. ત્યારબાદ ચોથું બીજની ફરતે આવેલ બીજાવરણ. બીજની ફરતે આવેલ બીજાવરણ. બરાબર છે. હવે બીજાવરણ શું કરે? તો કે ભ્રૂણની સુરક્ષા બાહ્ય પરિબળોથી કરે ભ્રૂણની સુરક્ષા. ત્યારબાદ તમામ બાષ્પ ઘટકોનો પ્રવેશ અટકાવે. ત્યારબાદ તો કે બીજું શું કરે છે? તો કે રોગકારકોથી રક્ષણ આપે. બીજની ફરતે જે બીજાવરણ આવેલું એને કારણે શું થાય? તો કે ભ્રૂણની સુરક્ષા, બાહ્ય પરિબળોથી ભ્રૂણની સુરક્ષા થાય છે. ત્યારબાદ તમામ બાહ્ય ઘટકોનો પ્રવેશ અટકાવે અને તમામ બાષ્પ ઘટકોનો પ્રવેશ અટકાવે અને રોગકારોથી ભ્રૂણને બચાવે, રક્ષણ આપે. બરાબર છે. એના પછી તો કે પાંચમું જનીનિક ભિન્નતા પ્રેરે. કઈ રીતે જનીનિક ભિન્નતા પ્રેરે? તો કે લિંગી પ્રજનન અથવા ફલનની નિપજ, જન્યુ સંયુગ્મન અને જનીનોનું પુનઃ સંયોગમન એટલે કે જનીનિક ભિન્નતા પ્રેરે. ત્યારબાદ છઠ્ઠું છે તો કે કૃષિ વિદ્યાનો પાયો. જુઓ મિત્રો, કૃષિ વિદ્યાનો પાયો કઈ રીતે? તો કે સામાન્ય રીતે બીજ સુસુપ્તમાં આવે. બીજ છે તે સુસુપ્ત અવસ્થા ગાળે. લાંબા સમય સુધી એનો સંગ્રહ થાય. સમગ્ર વર્ષ દરમિયાન તેનો ઉપયોગ ખોરાક તરીકે કરી શકીએ. એટલે કે આગામી વર્ષોમાં તેનો ઉપયોગ પાક મેળવવા માટે પણ કરી શકીએ આપણે. બીજા વર્ષે જો આપણે પાક મેળવવો હોય તો માટે કરી શકીએ. એટલે કે બીજ ભ્રૂણનું રક્ષણાત્મક અનુકૂલન. હવે ત્યારબાદ જોશું. એટલે પહેલાં સમજાઈ ગયું તમને કૃષિ વિદ્યાનો પાયો. તો કે સામાન્ય રીતે
કૃષિ વિદ્યાનો પાયો કઈ રીતે? તો કે બીજ છે એ સુસુપ્ત અવસ્થા ગાળે છે, લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકીએ છીએ અને આગામી વર્ષમાં તેનો ઉપયોગ પાક મેળવવા માટે પણ આપણે કરી શકીએ. બરાબર છે મિત્રો. હવે એના પછી જોઈએ તો કે બીજ અને ભ્રૂણનું રક્ષણાત્મક અનુકૂલન. જુઓ મિત્રો, બીજ છે તે ભ્રૂણને સુસુપ્ત અવસ્થામાં લાંબા સમય સુધી જાળવી રાખે છે. બીજ છે તે ભ્રૂણને સુસુપ્ત અવસ્થામાં લાંબા સમય સુધી જાળવી રાખે છે. તેથી કૃષિ વિદ્યાના પાયામાં સુસુપ્ત અવસ્થાના ગુણધર્મને લીધે મહત્વનું તેનું સ્થાન છે. એટલે કે મોટા સંખ્યામાં બીજનું રોપણ કરી અને મોટી સંખ્યામાં કૃષિમય નિપજ મેળવી શકાય. આમ બીજ અને ભ્રૂણનું રક્ષણાત્મક અનુકૂલન છે કે બીજ ભ્રૂણને સુસુપ્ત અવસ્થામાં લાંબા સમય સુધી સાચવે, એટલે કે જાળવી રાખે. અને તો આપણે લખશું બીજ ભ્રૂણને સુસુપ્ત અવસ્થામાં લાંબા સમય સુધી સાચવે. બરાબર છે. એટલે કે કૃષિ વિદ્યાના પાયામાં સુસુપ્ત અવસ્થાના ગુણધર્મને લીધે મહત્વનું સ્થાન છે. ત્યારબાદ જોઈએ મિત્રો, મોટી સંખ્યામાં બીજનું રોપણ કરી અને મોટી સંખ્યામાં કૃષિમય નિપજ મેળવી શકાય. બરાબર છે મિત્રો. અહીંયા સુધી. હવે જોઈએ તો કે બીજની જીવિતતા. જુઓ મિત્રો, બીજની જીવિતતા. વિવિધ જાતિઓ બીજની જીવિતતાનો અલગ અલગ અભ્યાસ આપણે કરીએ તો કે મોટા ભાગની વનસ્પતિમાં બીજની જીવિતતા વર્ષો સુધીની હોય છે. મોટા ભાગની વનસ્પતિમાં બીજની જીવિતતા વર્ષો સુધીની હોય છે. બરોબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કે અમુક વનસ્પતિમાં મહિના સુધીનું હોય છે, અમુક વર્ષો સુધી હોય છે. તો અમુક વનસ્પતિમાં તો કે મહિનાઓ સુધી જીવિતતા હોય છે. ત્યારબાદ જોઈએ તો કે હવે આપણે જોઈએ તો કે એક્ઝામ્પલ આપણે લઈએ મિત્રો. જુઓ તો કે અમુક વનસ્પતિના બીજ 100 વર્ષોથી વધુ જીવિતતા જાળવી શકે, 100 વર્ષ સુધી જીવી શકે. અમુક વનસ્પતિના જે બીજ છે તે 100 વર્ષ સુધી જીવી શકે. એક્ઝામ્પલ, સૌથી જૂનું બીજ છે ને, સૌથી જૂનું બીજ તો એ છે લ્યુપાઇન. ઓર્કિટિક્સ. અને તે સામાન્ય રીતે ઠંડા વિસ્તારમાં જોવા મળે. બરાબર છે. જે આર્કેટિક વિસ્તારમાં જોવા મળે છે અને તે 1000 વર્ષ પછી સુસુપ્તાવસ્થા થોડી અને અંકુરિત થયું છે. આ વનસ્પતિ જે લ્યુપાઇન આર્કેટિક છે ઠંડા વિસ્તારમાં જોવા મળે અને તે આર્કેટિક ઠંડા વિસ્તારમાં 1000 વર્ષ સુધી સુસુપ્તાવસ્થામાં રહે છે અને 1000 વર્ષ સુધીના સુસુપ્તાવસ્થાના ગાળા પછી તે સુસુપ્તાવસ્થા તોડી અને અંકુરણ થયું. એટલે આ સૌથી જૂનું બીજ છે. અને ત્યારબાદ આ સૌથી જૂનું બીજ છે બીજું છે તો એનું નામ છે ફિનિક્સ. એનું વૈજ્ઞાનિક નામ છે ડેફ્ટિલિફેરા. એટલે કે એને આપણે કહીએ છીએ ખજૂરી.
બરાબર છે. ત્યારબાદ મૃત સમુદ્ર નજીક રાજા હેરોડના કિલ્લામાંથી મળેલ આવેલ છે. આ ક્યાંથી મળ્યું હતું? તો કે મૃત સમુદ્ર નજીક રાજા હેરોડના કિલ્લામાંથી મળી આવે. જીવંત બીજ, અને તે જીવંત હતું. બરાબર છે, આ જીવંત બીજ મળ્યું હતું. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે બહુબીજતા. હવે એના પછી જોઈએ તો મિત્રો બહુબીજતા. જુઓ મિત્રો, અમુક વનસ્પતિના ફળોમાં બીજ અસંખ્ય હજારો હોય છે. અમુક વનસ્પતિના ફળોમાં બીજ અસંખ્ય એટલે કે હજારોની સંખ્યામાં હોય છે. બરાબર છે. એક્ઝામ્પલ ઓર્કિડ, ઓરોબેન્કી, સ્ટાઇના આ નામની પરોપજીવી વનસ્પતિમાં, અને વડ, અંજીર કે જેની અંદર વડના તમને ખબર હોય તો ટેટા જોયા હશે તમે. એ ટેટાની અંદર હજારોની સંખ્યામાં બીજ જોવા મળે છે. બહુબીજતા એટલે કે અમુક વનસ્પતિમાં એવું જોવા મળે છે કે ફળોમાં બીજ અસંખ્ય હજારોની સંખ્યામાં જોવા મળે છે. બરાબર છે. તો એને કહેશું આપણે બહુબીજતા. બરાબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કે હવે લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, અસંયોગી જનન અને બહુભ્રૂણતા. મિત્રો હવે જુઓ, અસંયોગી જનનમાં આપણે જોઈએ તો પહેલાં તો અસંયોગી જનનમાં જોઈએ મિત્રો, જુઓ લિંગી પ્રજનન આપણને ખબર છે જટિલ પ્રક્રિયા છે. લિંગી પ્રજનન કેવું છે? જટિલ પ્રક્રિયા છે. એટલે કે ઘણા બધા તબક્કાઓ એમાં હોય છે, અને તેમાં અનુકૂળ સંજોગો એટલે કે ઇષ્ટતમ સ્થિતિ મળે ત્યારે સામાન્ય રીતે બીજ એ ફલનની અંતિમ નિપજ છે. જે જન્યુ સંયુગ્મન દ્વારા કેટલીક વનસ્પતિઓમાં ફલન વગર બીજનું નિર્માણ ભ્રૂણ સર્જાય તો તેને કહેવાય અસંયોગી જનન. આ જટિલ ક્રિયા છે. ત્યારબાદ જોઈએ તો કે ઘણા બધા તબક્કાઓ હોય છે એમાં. ત્યારબાદ અનુકૂળ સંજોગોમાં એટલે કે ઇષ્ટતમ સ્થિતિ. સામાન્ય રીતે બીજ એ ફલનની અંતિમ નિપજ છે, જે જન્યુ સંયુગ્મન દ્વારા સામાન્ય રીતે બીજ જન્યુ સર્જન દ્વારા કેટલીક વનસ્પતિમાં ફલન વગર બીજનું નિર્માણ એટલે ભ્રૂણ સર્જાય, ભ્રૂણનું સર્જન થાય. ત્યારબાદ જોઈએ તો આ પ્રક્રિયાને કહેવાય અસંયોગી જનન, અથવા એનું બીજું નામ છે અનિર્ભયતા, અથવા અનિર્ભયતા પણ કહી શકાય. અનિર્ભયતા બે કહેવાય. શું કીધું? સામાન્ય રીતે બીજ એ ફલનની અંતિમ નિપજ છે કે જે જન્યુ સંયુગ્મન દ્વારા સામાન્ય રીતે કેટલીક વનસ્પતિઓમાં ફલન વગર બીજનું નિર્માણ થાય એટલે કે ભ્રૂણનું સર્જન થાય. તો આવી પ્રક્રિયાને કહેશું અસંયોગી જનન, અનિર્ભયતા. જે જાતિમાં આ ઘટના બને છે તેને અસંયોગી જનન કહેવાય છે. બરાબર? જે જાતિમાં થાય છે. એક્ઝામ્પલ કઈ જાતિમાં થાય છે? તો એક્ઝામ્પલ છે એસ્ટ્રેસી, ઘાસના કુળની કેટલીક જાતિ.
તો કે આની અંદર સામાન્ય રીતે આવું જોવા મળે છે, બરાબર છે. હવે એના પછી જોઈએ તો કે અસંયોગી જનનના પ્રકારો. પેલું દ્વિકીય બીજાણુતા. હવે દ્વિકીય બીજાણુકામાં શું જોવા મળે છે? તો સામાન્ય રીતે મહાબીજાણુ માતૃકોષ છે તેનું અર્ધીકરણ સામાન્ય રીતે અર્ધીકરણ પામતું નથી, અર્ધીકરણ થતું નથી અને અર્ધીકરણ વગર દ્વિકીય ભ્રૂણપુટનું સર્જન. અને તેમાંથી દ્વિકીય અંડકોષ અને દ્વિકીય ભ્રૂણનું નિર્માણ થાય. તો આને કહેશું સામાન્ય રીતે દ્વિકીય બીજાણુકા. એક્ઝામ્પલ તમારે જોવાનું એમાં પાર્થેનિયમ અને એસ્ટ્રેસી. ત્યારબાદ બીજો પ્રકાર છે અપસ્થાનિક ભ્રૂણતા. અપસ્થાનિક ભ્રૂણ એમાં શું હોય છે? તો કે પ્રદેહ અથવા અંડકાવરણ ની કોઈ પણ કોષ, પ્રદેહ અથવા અંડકાવરણ બહારનો આવરણનો કોઈ પણ કોષ યુગ્મનજ તરીકે વિભેદન કરે અને એમાંથી દ્વિકીય ભ્રૂણનું નિર્માણ થાય. તો એને કહેશું અપસ્થાનિક ભ્રૂણતા, બરાબર છે મિત્રો. ત્યારબાદ છે એમાંથી થોડું એક્ઝામ્પલ જોવાનું છે પ્રદેહ માટેનો, તો કે સાઇટસ, આંબો, ફાફડાથોર, ડુંગળી. સામાન્ય રીતે આ પ્રદેહમાંથી, પ્રદેહનો ભાગ. અને એના પછી બીજું અંડકાવરણ છે, તો કે અંડકાવરણના એક્ઝામ્પલમાં જોઈએ તો કે એમાં યાદ રાખવાનું છે સ્પાઇરેન્સ્થસ અને બીજું યાદ રાખવાનું છે ઓસ્ટ્રાલિયમ, બરાબર છે. હવે ત્રીજો પ્રકાર છે બીજાણુજનક કલિકા. બીજાણુજનક કલિકા. જુઓ મિત્રો, આમાં શું થાય છે? તો કે અપસ્થાનિક ભ્રૂણતાનું જ રૂપાંતરણ કલિકા સ્વરૂપે ભ્રૂણ તરફ સર્જાય. અપસ્થાનિક ભ્રૂણનું રૂપાંતર કલિકા સ્વરૂપે ભ્રૂણ બહાર તરફ સર્જાય. ત્યારબાદ અમુક સમય બાદ ભ્રૂણ અંદર પ્રવેશે. અને એનો એક્ઝામ્પલ યાદ રાખવાનું છે સાઇટસ અને આંબો, બરાબર છે. એના પછી ચોથું છે પ્રકાર એનો, તો કે એપોસ્પોરી. હવે આમાં શું થાય એપોસ્પોરીમાં? તો કે જન્યુજનક વિકાસ સીધો જ બીજાણુજનકમાંથી અર્ધીકરણ વગર થાય. જન્યુજનક વિકાસ સીધો જ બીજાણુજનકમાંથી અર્ધીકરણ વગર થાય. એક્ઝામ્પલ હિરાસિયમ, રેન્ક્યુલસ અને રૂબસ. આટલા યાદ રાખવાના છે, બરાબર છે. એક્ઝામ્પલ તો યાદ રાખો મિત્રો, અસંયોગી જનનના પ્રકારો કેટલા છે? તો કે અસંયોગી જનનના પ્રકારો 4 છે. એમાં પહેલી આપણે વાત કરી છે દ્વિકીય બીજાણુતા, પછી અપસ્થાનિક ભ્રૂણતા, બીજાણુજનક કલિકા અને પછી છેલ્લી છે એપોસ્પોરી. એપોસ્પોરીમાં જન્યુજનક વિકાસ સીધો જ બીજાણુજનકમાંથી અર્ધીકરણ વિના જ થાય છે. એમાં હિરાસિયમ,
રેન્ક્યુલસ અને રૂબસ યાદ રાખવાના છે એક્ઝામ્પલ, બરાબર. MCQમાં કદાચ પૂછી નાખે, બરાબર છે મિત્રો. હવે જોઈએ તો કે આગળ બહુભ્રૂણતા. તો કે બીજમાં એકથી વધુ ભ્રૂણની હાજરી. ત્યારબાદ તો કે અપસ્થાનિક ભ્રૂણતાનું જ ઉદાહરણ છે. આ શેનું ઉદાહરણ છે? અપસ્થાનિક ભ્રૂણતાનું જ એક્ઝામ્પલ છે. ત્યારબાદ ક્લોન.